મોજે દરિયામાં તમામ ખોજી આત્માઓનું સ્વાગત છે। મિત્રો, કબીરા ખડા બાजार में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। આપણી ચેનલનો મૂળ આશય મનુષ્યની ચેતનાનો વિકાસ છે। એના બાબતે સીધી સાદી અને સરળ ભાષામાં પરમ તત્વ તરફ કઈ રીતે સરળતાથી ગતિ કરવી એની માહિતી આપવી એ જ છે। ઓહમ સોહમની એકતા અને આનંદ થયો અપાર, નાદ બુંદ ત્યાં પહોંચે નહીં, રતિ મતિ રણુકાર। મિત્રો, આજકાલ આપણે થઈ ગયેલા સંતો ભક્તોની વાતો વાગોળીએ અને એમાંથી અનુમાન કાઢ્યા કરીએ કે કંઈક આવું કહેવા માંગતા હશે। એનાથી એક પગલું આગળ ભરીએ અને એવા સંતો પહેલાં થઈ ગયા અને હવે જમાનો બદલાઈ ગયો છે। આજકાલ માણસો એટલા સરળ નથી એવું આપણે માની બેઠા છીએ કે ભાઈ એવા સંતો હવે રહ્યા નથી। પણ મિત્રો, આ ધરા કદી વાંઝણી થઈ નથી। ઘણી બધી જીવતી જ્યોતો આજે પણ જલે છે। ફરક એટલો જ છે કે તમારા કોન્ટેક્ટ સર્કલમાં ના હોય કદાચ। જે થઈ ગયા એ થઈ ગયા, પણ એ પંથ ઉપર આજે પણ ઘણા રાહગીરો છે અને હું તો એમને જીવતા મંદિરો જ સમજું છું। એમનો લાભ બધાને મળે એ જ આપણો આશય પણ છે। અહીં એક મને ખલીલ ધનતેજવીની પંક્તિ યાદ આવે છે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે। તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે। અમે હેલીના માણસો, માવઠું આપણાને નહીં ફાવે। કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ છીછરા ખાબોચિયા અમને નહીં ફાવે। એટલે મિત્રો, એવા છીછરા ખાબોચિયા અને પુસ્તકિયા જ્ઞાનવાળા તો ઘણા છે, પણ મને કદી છીછરા ખાબોચિયા નથી ફાવતા। તો એવા પૂરા સમુંદર જેવા મારા એક પરમ સ્નેહી મિત્ર સંત શ્રી પરેશભાઈ છે। એમના અદ્ભુત જ્ઞાનનો લાભ બધાને મળે એટલા માટે એમની સાથે ચર્ચા કરીને માં ભગવતી શક્તિ કુંડલિની વિશે આજે એમની પાસેથી જાણવા કોશિશ કરીશું કે કુંડલિની શું છે, એના સ્થાન શું છે અને એને જગાડવા શું કરવું। તો એમની સાથેની ચર્ચાનું રેકોર્ડિંગ મૂકું છું। આશા છે કે તમને એમાંથી અવશ્ય કંઈક નવું જાણવાનું મળશે અને તમારી ખોજમાં એ ઉપયોગી બનશે। તો સાંભળો સંત શ્રી પરેશભાઈ સાહેબ સાથેની ચર્ચા। સાહેબ, આ કુંડલીની શક્તિ શું છે? એનું સાધનામાં કેટલું મહત્વ છે અને એને જગાડવા શું કરવું?
બીજું કે અમુક સાધકોને અમુક પ્રકારના અનુભવ થાય તો એ એવું માની લેતા હોય છે કે પોતાની કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ છે. તો એમાં કેટલું તથ્ય છે અને એ બાબતે આપનું કહેવું શું છે? પહેલી વસ્તુ સાહેબ ત્યાં એવું છે કે કુંડલીની કોઈ સાધના નથી. કોઈ સાધનાથી, કોઈ મંત્રથી કે કોઈ ઉપદેશથી કુંડલીની જાગૃત ન થાય. કેમ કે કુંડલીની વસ્તુ પરદેશ એવો છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ એની વાત કરીએ આપણે તો એક 3.5 આંટા મારીને આપણા 7 ચક્રોમાંનું જે પહેલું ચક્ર એને આપણે મૂળાધાર ચક્ર કહીએ. બરાબર. આ મૂળાધાર ચક્ર ની ઉપરના ભાગમાં એક નાગણી કેમ પેલી વીંટળા એને આમ ફાઈણ મારીને બેઠી હોય એવો શિવલિંગ જેવા આકારે એનું વર્ણન થાય છે કે આ ટાઈપ 3 આંટા 3.5 આંટા મારી અને કુંડલીની ત્યાં શક્તિ જે છે એ ત્યાં પડી છે. પણ એ મૂળાધાર ચક્રમાં છે. એની ઉપરનું ચક્ર છે એ આપણું નાભી ચક્ર કહેવાય ને, મણિપુર એની અને મૂળાધારની વચ્ચે. હવે આ પ્રશ્ન એવો છે સાહેબ કે જ્યાં સુધી એનો મૂળ એક ઉકેલ ન આવે ને ત્યાં સુધી એની આપણને ખબર ન પડે કે આ પ્રશ્ન બન્યો કઈ રીતે. હવે કુંડલીની જાણવી હોય આપણે તો એ 3 સ્તરીય કુંડલીની છે. ટોટલ 3 સ્તરીય કુંડલીની છે. એ 3 આંટા મારીને ત્યાં પડી છે. એક શક્તિ છે અને એ 3 આંટા મારીને ત્યાં પડી છે. હવે એને યોગ્ય કંપન કહીએ ને આપણે, એટલે વાઇબ્રેશન, જેવું જોઈએ જેટલું એવું વાઇબ્રેશન ત્યાં મળતું નથી. એટલે ત્યાંથી એ ઉઠીને આગળ ગતિ કરી શકતી નથી. હવે એને ગતિ, એ મૂળ તો પેલા આપણે એને એ જાણીએ કે એ ત્યાં મૂળાધારમાં કેમ છે, એનું સ્થાન ત્યાં કેમ. એને આપણે સ્થાન વાઇઝ જોઈએ તો મૂળાધાર ચક્ર છે એ ગણપતિનું સ્થાન છે. મૂળ સંતોએ એના માટે વાપર્યું છે મૂળ મેળમાં વસે ગુણેશા. અને આમ ગણીએ તો એ જળની નીચેનું ત્યાં સ્થાન ગણાય. નાભીના જળની નીચે, જળની નીચેનું એટલે પૃથ્વી સ્થાનમાં એ આવે. પૃથ્વીના સ્થાનમાં એ આવે ને, પેલું સ્થાન પૃથ્વીનું. પૃથ્વીની જગ્યા પર એ પડ્યું છે. આપણે તત્વમાં લઈએ તો પૃથ્વી તત્વ છે, બરાબર. ગુણમાં લઈએ તો એ ગુણપતિના સ્થાને ત્યાં બિરાજમાન છે, બરાબર. અને એને આપણે જો ચક્રોમાં લઈએ તો એ મૂળાધાર ચક્રમાં છે. એમ એને જો કોષમાં લઈએ આપણે તો એ અન્નમય કોષમાં પડ્યું છે. 5 કોષ છે આપણા, અન્નમય, મનોમય, વિજ્ઞાનમય. આવા કોષ છે આપણો, પંચકોષી શરીર છે. હવે ઇન્દ્રિયમાં લઈએ આપણે એને, જ્યારે ઇન્દ્રિયના ભાગમાં 5 ઇન્દ્રિયો છે આપણી. ટોટલ 5 ઇન્દ્રિય, ટોટલ 10 ઇન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય 5, કર્મેન્દ્રિય 5. તો જે રસ અને સ્વાદ, એટલે રસ અને સ્વાદ એટલે જીભ, આ ઇન્દ્રિય સાથે એ જોડાયેલી છે. એટલે એને આપણે સ્વાદેન્દ્રિય એવું નામ આપી શકીએ. આની સાથે શેના સ્વાદેન્દ્રિય? આજે ઇન્દ્રિયમાં જો જોડાયેલું હોય, કુંડલીનું સ્થાન આપણે ગણીએ તો એ કુંડલીની એ સ્વાદેન્દ્રિય સાથે જોડાયેલી છે. કેમ કે ત્યાં પડી છે, એ પૃથ્વીના સ્થાનમાં પડી છે, જળની નીચે છે એ. અને એની પછી આનું કામ કેવું છે, સ્વાદેન્દ્રિયનું કામ કેવું છે, સ્વાદ લેવો અને રસ, 2 કામ જીભ કરે. જીભના 2 કામ છે, એક સ્વાદ લઈ, એક તો એને સ્વાદ આવે ને એક રસ. બરાબર. જે ઝરો આપણામાં કાયમી વહે અને સંતોએ
કાયાકાશી કુમમાય મીઠા અમીરસ નીરજરે જેનો ઉલ્લેખ કર્યો હા એ ત્રિવેણીમાંની ગંગા જમના અને સરસ્વતી હમ એમાંની ગંગા છે, કેમ કે એ નીર છે ત્યાં. બરાબર જો ત્રિવેણી લઈએ તો એ ત્રિવેણીમાં ત્યાં આવે, હમ એમાં એ ગંગા છે. હમ આ એક આ યોગની વસ્તુ છે. કુંડલીની છે એ યોગની વસ્તુ છે, અને યોગના દરેક પાસાઓ સાથે એને ત્યાં આપણે લેવી જરૂરી છે. તો જ એનું આપણે વ્યવસ્થિત રીતે એનું આખું બંધારણ જાણી શકીએ એને, કે આનું આ મૂળ કારણ કેમ કુંડલીની ત્યાં એનું સ્થાન કેમ, એ કોની સાથે જોડાયેલી છે, હમ કઈ ઇન્દ્રિય છે અહીંયા, કયો તત્વ છે ત્યાં, હમ રસ કયો છે, ગુણ કયો છે એનો. હમ હવે એ આપણા ઉત્પત્તિ સ્થિતિ અને લય હમ એમાં એ ઉત્પત્તિ સાથે જોડાયેલી છે. હમ હવે એમાં ભાષા ભાવ અને ક્રિયા, હમ ભાષા ભાવ ક્રિયા અને ક્રિયા, એમાં એ ક્રિયામાં ત્યાં ક્રિયા સાથે જોડાયેલી છે. કેમ કે શબ્દનું જે કાર્ય છે એ ત્યાંથી શરૂઆત થાય. હમ હવે એમાં મળ, વિક્ષેપ અને આવરણ, એમાં એ મળમાં પડી છે. હમ મળના સ્થાન પર છે ને, એ મૂળાધારમાં છે એટલે. મૂળાધારમાં હા, એટલે હવે એને ત્રિવેણીમાં ત્યાં લઈએ તો એ ત્યાં પડી છે. હમ હવે એમાં આ બધાની આપણે ઝાંખી કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ એક પ્રકારની એક આપણામાં એક અલૌકિક શક્તિ છે, એ અહીંયા દબાયેલી છે, હમ અહીંયા દબાઈ ગઈ છે. હમ હવે પેલા તો એને આ જાગૃત થઈ એટલે પેલી અજાગ્રત અવસ્થામાં કેવી છે એ તો જોવું પડે ને આપણે. બરાબર એટલે આ બધું આપણે આ લાંબુ વર્ણન એને આપણે કરવું પડે, અને તો સામેવાળાને સમજણ પડે કે હા, હકીકત કુંડલીની આ જે યોગીઓએ જે યોગમાં વર્ણવી છે તો એનું મૂળ કારણ આ છે. વારંવાર કુંડલીની જાગરણ એવો શબ્દ બોલાય છે, એની માટે કયક કથાઓ થઈ છે, એની માટે કયક સત્સંગો થાય છે, એની માટે કયક સાધનાઓ થાય છે, કયક યોગીઓએ એ સાધનાઓ માટે વાતો પણ કરી છે. વિષય સાધનાનો નથી, સાધના તો માર્ગ છે, એ મંજિલ નથી. પણ એ માર્ગ દ્વારા આને ત્યાં કેમ પહોંચી શકીએ, આને જાણી કેમ શકીએ, આનો અનુભવ કેમ થાય, એની સંતોએ ખૂબ વાતો કરી છે. બરાબર. હવે આ કુંડલિનીના સ્થાનોની આપણે વાત કરી કે આ પ્રકારે એટલા શરીરમાં આ બધા સ્થાનો હોય છે એમાં. હવે એ શરીર, વિષા અને પ્રાણ, હવે એ શરીરના સ્થાનમાં છે. બરાબર. કુંડલિની શરીરમાં છે, એ વિચારમાં નથી. જો વિચારમાં હોય તો આપણને બોલીએ અને ખબર પડે કે કુંડલિનીનો બીજો શબ્દ કોઈ બોલીને બતાવે કે ભાઈ ખાલી કુંડલિની એટલે બીજું એને શું કેવું. તમને દિનેશભાઈ ખબર છે કે ભાઈ કુંડલિની એટલે બીજા શબ્દમાં એને શું કહેવાય? શું કહો તમે એના માટે બીજો કયો શબ્દ? કેમ કે શરીરના સ્થાનમાં છે, શરીર જડ છે, એ તો મન કે એમ જ કરે, આદેશ મન આપે એમ શરીર કરે, એટલે શરીરના સ્થાનમાં છે, એ નથી મનના સ્થાનમાં કે નથી પ્રાણના સ્થાનમાં. બરાબર. હવે આ બધા સ્થાન હજી પણ આપણે ઘણા બધા સ્થાન લઈએ તો એના બહુ અલગ સ્થાનો છે. આ બધા શરીરમાં આપણે જે પણ દિશાથી આપણે ત્યાં જવા માંગીએ, કેમ કે પરંપરાઓ બહુ બધી છે, અને આ પરંપરાઓ, પંથો, ધારાઓ, સંપ્રદાયો, આની અલગ અલગ પ્રકારે અલગ અલગ આ ટાઈપની બધી આ ટાઈપના સ્થાનો છે ને આ ટાઈપના વર્ણનો છે. હા, પણ મૂળ કરોડરજ્જુના છેલ્લા મણકાએ કે છે બધા, બરાબર ને? મૂળાધાર કહીએ એટલે આપણે એટલે મૂળાધાર ચક્ર. હવે વાયુ 5 છે આપડા, આમ તો 10 છે પણ 5 મૂળ વાયુ 5. 5 પ્રકારના વાયુ છે ને આપડા, સમાન ને ઉદાન ને વાયાન ને અપાન ને, એમાં ઈ અપાનના સ્થાનમાં છે, એનું અપાનનું સ્થાન છે. હવે એની માટે મને જો વધારે પડતી કઈ એમાં ખબર પડી હોય કુંડલિનીમાં, તો ત્યાં ગંગા સતીએ કીધું કે ભાઈ અભ્યાસે જીતવો અપાન. હા, અને અપાનથી કુંડલિનીનું સ્થાન છે. હવે આ અપાનને જીતવા કેમ કીધું? અપાન 5 પ્રાણ છે, એમાંથી અપાનને જીતવાની વાત થઈ, કેમ કે એ તમારા મૂળાધાર ચક્રમાં દબાયેલો
પ્રાણ છે અને એ તમારા મળમૂત્ર ત્યાગ કરવાનું, કેમ કે એ નીચેના ભાગમાં છે એટલે નીચેના નાભીના નીચેના ભાગનું જ બધું કામ કરે છે, ઉપરના ભાગમાં એ કઈ કામ કરતું નથી. હવે આ બધા એના સ્થાનો થયા. હજી આપણે શોધની વાત નથી કરી. આ બધા એના સ્થાનો છે. આ બધા જે કઈ વર્ણન થયા છે એ બધા સ્થાનો છે. હવે એને આપણે જાણવી હોય કે ભાઈ કુંડલીની માં હકીકત એને જાગૃત કરવી છે તો કઈ એની હોઈ શકે, કેવો અનુભવ હોઈ શકે, શું થાય એમાં, એને કઈ રીતે સમજી શકીએ આપણે. બરાબર. તો એને સમજવા તમારે એ મૂળાધાર ચક્ર અને ગણપતિના સ્થાનમાં છે. એટલે સંતોએ ત્યાં લખ્યું છે મૂળ મેળમાં વસે વસે ગણેશા. આ ગણપતિ તમારું જે ગુણ છે, તમારું મૂળ લક્ષણ છે, તમે જે લઈને આવ્યા છો તમારી સાથે, જે પૂર્વાપરનું છે, તમારી સાથે જોડાણ થયેલું છે, એ ત્યાં નાભીની નીચે, જળથી નીચે, એ અપાનના સ્થાનમાં ત્યાં અંદર જતું રહ્યું છે. એટલે એને ઉપર જ જે કાર્ય કરવા છે એ થતા નથી, એ નીચેના કાર્ય કરે છે. જો એને જાણવું હોય તો હવે એ આપણા જન્મ સાથે જોડાયેલી વાત છે. કેમ કે તમારે જયારે મૃત્યુને જાણવું હોય, તમને એવો પ્રશ્ન થાય મનમાં કે મારે મૃત્યુને જાણવું છે, તો હજી તમે મર્યા તો છો નહીં, એનો તમને અનુભવ નથી, અને જો જાઓ તો મરી જાઓ, તો અનુભવ થાય નહીં. બરાબર. તો કોઈ પણ વસ્તુની જયારે ખબર ના પડે તો એનું ઓપોઝિટ એટલે એનું વિરોધી તપાસ કરવું, એની સામેનું જે છે એ તપાસ કરવું. મારું મોઢું જોવું હોય તો કાચમાં જોવું એટલે દેખાય, પાણીમાં જોવું સ્થિર પાણીમાં તો દેખાય. પછી સૂર્ય ભલે ગમે એટલી તાકાત ધરાવે એની સામે જોવું મારું મોઢું ન દેખાય. બરાબર. એમ કોઈ પણ વસ્તુને જોયું એના ઓપોઝિટમાં જઈને ઝાંખી કરવી પડે. તો આપણે મરણમાં ખબર પડે એવું છે નહીં, જાણવું છે તો મૃત્યુ જ કેમ થાય, પણ એમાં ખબર પડે એવું નથી અને એનો અનુભવ નથી. તો આપણે જન્મની સાઈડ ચાલવું પડે કે બાળકનું જન્મ જયારે થાય. હવે આ વસ્તુ ક્યાં પડી છે દિનેશભાઈ? જે કુંડલીની શબ્દ જે વપરાણો ને, જે 3.5 આટા મારી ગયું છે અંદર, એ આ 3.5 આટા કયા છે? ઈ પ્રશ્નને આપણે જાણવો છે. તો આપણે જન્મ તરફ ગયા અને જન્મમાં બાળક જયારે એના માતાના ઉદરમાંથી બહાર આવે, પેટમાંથી બહાર આવે, એટલે ત્યાં એક વિધિ થાય છે. એનું બાળકનું અને એની માતાની નાભી દ્વારા અને બાળકની નાભી, બાળકના નાભી અને માતાના એના ગર્ભાશય દ્વારા જોડાણ હોય છે. નાયડુ કહેવામાં આવે. આ નાળને કાપવામાં આવે છે. હવે આખી વિધિ છે ને દિનેશભાઈ, એ અહીંયા થઈ જાય છે. હવે જો આ જેટલા આપણે સ્થાનો લીધા ને એ બધા સ્થાનો અહીંથી જાય છે, ચાલુ થાય. હા, જેવું નાયડુ કપાય એટલે કેવી વિધિ થઈ જુઓ તમે. એક જ સેકન્ડના હજારોમાં ભાગમાં ફેક્ટો સેકન્ડના નીચેના ભાગમાં આ કામ થઈ જાય છે. અને એ કામ કેવું થાય છે જુઓ. અહીંયા જેવું નાયડુ કપાય એટલે એની માના પેટમાં રહેલો જે અપાન વાયુ છે એ બાળકને મળતો હોય, રહેલો છે એ બાળકને ત્યાં હોય. હવે એ જે અંદર જે અપાન એના બાળક એની મા સાઈડ થી નાયડુ કપાય એટલે બાળકમાં રહેલો જે અપાન છે એ આ શુદ્ધ પ્રાણને ખેંચે છે. હવે એ ખેંચે છે ક્યાંથી? અહીંથી જેવું કટિંગ થાય એટલે અહીંયા જોડાણ તૂટી જાય છે. પ્રાણનું એક પાઇપમાં જોડાણ હોય ને એ જોડાણ તૂટી જાય છે. હવે જોડાણ તૂટી જાય એટલે આ જે વિધિ આખી ઘૂસે છે, આ જે 3.5 આટા મારી જાય છે, કયા કયા સ્થાનેથી મારી જાય છે એના આધારે એ આંટા છે. એટલે એ પહેલા જ આપણે બાળક જન્મે ને એટલે તમે જોજો ને કપાળમાં ઉપરના ભાગમાં અહીંયા ખાડો હોય, તાળ હોય. હા, ગળું પડ્યું એમ કહેવાય એને. દેશી શબ્દમાં હા, ગળું પડ્યું બાળકને એમ કહેવાય. એ ત્યાં ખાડો હોય તાળવામાં. હવે એની જે જાગૃત, એની જે પૂર્વની જે કઈ વિધિ છે, મેમરી છે, એ ત્યાંથી આ અપાન અહીંથી ખેંચાય. એ અપાન આ પ્રાણને જેવો ખેંચે એટલે ત્યાંથી એ સમૃદ્ધિ ઘૂસે એટલે પહેલો જ ચિત્તનો પ્રદેશ આવે. કયો પ્રદેશ આવે? ચિત્તનો. પહેલો જ ચિત્તનો પ્રદેશ આવે. ચિત્તનો પ્રદેશ આવે એટલે એની આંખ ખુલી જાય. હા, ચિત્તના પ્રદેશમાં જેવું આવે એટલે આંખ ખુલી જાય.
હમ. આંખ ખુલે એટલે સીધું છાટ દઈને સીધો હૃદયમાં આવે. હમ. હૃદયમાં આવે એટલે એનો હૃદયનો પ્રદેશ હું થઈ જાય, ત્યાં અવાજ થઈ જાય. હા. હા, પેલો ચિત્તમાં ઘૂસ્યો. હમ. પેલો ક્યાં ઘૂસ્યો? ચિત્તમાં એક આંટો બનાવ્યો. એક આંટો બનાવ્યો એને ચિત્તમાં, આંખ હમ. ખુલી ગઈ. હમ. જગતમાં આંખ એની ખુલી ગઈ, પેલો આંટો બનાવ્યો એને. હમ. ઈ નૂર થયું. શું થયું? નૂર. તેજનો એક આંટો ત્યાં વળી ગયો. બરાબર. એને સંતોએ જ્યોત કીધી, હમ. એને નૂર કીધું, એને તેજ કીધું, એને વીજળી કીધી. આ બધો આજે આખું જે છે, જે શબ્દો છે એ આઈના છે. હમ. જેવો પછી ત્યાંથી સીધો નીચે આવ્યો એટલે હૃદયમાં હું થયું એટલે અવાજ થઈ ગયો. હમ. શું થયું? હું થઈ ગયો અવાજ. અવાજ થઈ ગયો. અવાજ થઈ ગયો એટલે ઈ હું એવો અવાજ થયો ને એટલે હું આ એમ થઈ ગયું. કેવું થઈ ગયું? હું પાછો રિટર્ન માર્યો. હમ. એટલે અહીંયા હું હૃદયમાં રહી ગયો ને આ ના કમળથી નીચે ગળી ગયું. હમ. જળના સ્થાનની નીચે ગળી ગયું, પૃથ્વીમાં ઉઈ ગયું. હમ. ક્યાં ગયું? મૂળાધાર ચક્ર સુધી આખો રેલો વયો ગયો. હમ. એટલે હવે ત્યાં નાભીની નીચે આ વસ્તુ આ જન્મ વખતે આ ક્રિયા થઈ ગઈ. આખે આ 3 આંટા લાગી ગયા. એટલે ઉપરથી જે પ્રાણ આવ્યો એને નીચેના અપાનને દબાઈ દીધો, એવું થયું ને? હા, જે પ્રાણ આવ્યો ઉપરથી, જે એ ઉપર અહીંયા બહારથી જે પ્રાણ આવ્યો, શુદ્ધ વાયુ જે આવ્યો, ઈ શુદ્ધ વાયુ અપાનની સાથે ભળી ગયો. એટલે શુદ્ધ આ બાજુ પૂરી શુદ્ધતા ના રહી ને પેલી બાજુ પૂરો અપાન ના રહ્યો. એટલે અશુદ્ધિ મિક્સિંગ થઈ ગયું. એટલે એને અહીંયા અશુદ્ધિ ચક્ર કે એવું બી શબ્દ વપરાય છે, અશુદ્ધિ એવું વપરાય છે ત્યાં. પણ એ ગુણ સહિત ત્યાં છે. એટલે સંતોએ આના માટે ભજન ગાય, ભાઈ નાભી કમળ છે નિરખ લેના, હિરદા કમળ બીસ જીરે મણી. ઈ મણી 14 લોકમાં સંસરે. આ એક ભજન છે. ત્યાં ઉપર જ્યોત છે એમ ઈ ભજનમાં. એટલે આ 3 જે આંટા છે, એ 3 આંટા એ સેફી આ છે. આ બધું હું તો તમને આ નાભી અને હૃદય ને આ ચિત્તનો પ્રદેશ અને જ્યોતનો પ્રદેશ, એ તો તમને આ 3 આંટાની વાત કરી. એ 3 આંટા છે. પણ એ 3 આંટા મારી ગયો છે ક્યાં અત્યારે? શરીરમાં, શરીરના મૂળાધાર ચક્રમાં. હવે શરીર જડ છે, કઈ પણ ક્રિયા કરાવો એ સમજતું નથી. શરીર જડ છે, કોઈ પણ ક્રિયા આપો એ સમજે નહીં. તમે એને કઈ ભાષામાં સમજાવો, શરીર કોઈ ભાષામાં સમજે? એ તો મન આદેશ આપે એમ કરે, મનને મજા આવે એમ કરે. મન આનંદમાં હોય તો શરીરે આનંદમાં હોય. આ બંનેનો એક આખો બંધ છે. આમ આપણા આધ્યાત્મિક જગતમાં અથવા આપણા સનાતન ધર્મમાં આ ત્રિબદ્ધ તોડવાની જ વાત કરી છે. આ 3 જે આંટા મારી ગયા એ તોડવાની જ વાત કરી. એ આંટા મારીને જ્યાં નીચે ગઈ ને એને ઉપર ઉઠાવીને ઉપરના પ્રદેશમાં લઈ જવાની જ વાત થઈ. આ જ યાત્રાની વાત થઈ છે. બરાબર. સમજ્યા તમે? એને કુંડલીની આ 3 આંટા આ અને અડધો એક જાણવાનો, તમને જે જાણવાનું છે ને આની યાત્રાનો, એ અડધો 3.5 આંટા મારી ગઈ ટોટલ. જાણપણાનો અડધો આંટો એ આ કુંડલીની છે. અને એ લેયર વાઇઝ ત્યાં 3 લેયરમાં ત્યાં બેઠી છે. હવે જો ત્યાંથી આ અપાન વાયુને જો ત્યાંથી જાગૃત કરવા, અભ્યાસથી એને જાગૃત કરવામાં આવે અને એને એ જે સ્થાને નાભીથી જે સ્થાનેથી ઘૂસ્યો છે એની મા દ્વારા, આ જન્મો જન્મની કહાની છે. હરેક મા દ્વારા હરેકને આ અપાન વાયુ મળે છે. અને એ અપાન વાયુ એ જ તમારો પૂર્વ પરનો આધાર છે. એ જ તમારું સ્થાન છે. હંમેશા નિંદ્રામાં તમે જાઓ ને તો એ તમારા પૂર્વ પરના સ્થાન એટલે અપાનમાં જ જતા રહો છો. જયારે તમે નિંદ્રા લો છો, બરાબર, ઊંઘ કીધું ને, ઊંઘ શબ્દ દિનેશભાઈ વપરાણો, એ ઊંધું ઘર છે. ઊંઘ, હા, એ ઊંધું ઘર છે. એવું. અને એ તમે ઊંઘ તમને ક્યારે જ આવે કે તમારી સંપૂર્ણ જાગૃતિ જે છે આ ઉપરના ભાગમાં આવી ગઈ છે અને એ મન દ્વારા આવી ગઈ છે. એ પાછી હકેલ લાઈન પાછી અપાનના ભાગમાં ન જાય ત્યાં સુધી નિંદ્રા ના આવે. બરાબર. એટલે એને ગુણપતિ, ક્યાં ગુણપતિ પ્રથમ
જ્યાં હોય ત્યાં પ્રથમ પેલા ગુણપતિ, કેમ કે ત્યાં તમારો શબ્દ જ ત્યાંથી બને છે. અને સંતોની ખોજ સુરતા અને શબ્દ જે શબ્દ વપરાણી અહીંથી જ વપરાણા છે. કેમ કે શબ્દ ત્યાંથી બને છે. ત્યાંથી તો શબ્દ નથી, પણ અક્ષર આગળ જતા મન સાથે ભળીને શબ્દ બનાવે છે. અક્ષર હોય ત્યાં સુધી તો હજી ઠીક છે, પણ એ આગળના પ્રદેશમાં હાલીને ત્યાં શબ્દ બનાવે છે. એ મન સાથે ભળે એટલે શબ્દ બને, અને ત્યાંથી આગળના ભાગમાં આવે હૃદયમાં હું ભળી જાય, અને હું ભળીને એ વાક્ય બનાવે છે. અને કંઠમાં આવીને એ વાક્ય ભાષા બનીને તમે આ જગતમાં હંમેશા આ ભાષાથી બધું તમારાપણું છે એ તમે ભાષાથી તમે એને પ્રસ્થાપિત કરતા હોય છે. બરાબર. તમારે માણસમાં હું પણ જાણો તો તમે બોલે તો જ જાણો, નકર તમને ખબર પડે નહીં. એ તમને આવીને કઈક વાત કરે તો જ તમને ખબર પડે આ કયા પ્રકારનો માણસ છે. નહીં તો એ નાટક ગમે એવા કરે, ગમે એમ કરે, પણ એ તમને સમજાય નહીં. પણ જો એ શબ્દ બોલે ખબર પડી જાય કે આ કયા ક્ષેત્રનો માણસ છે. બરાબર. એટલે દિનેશભાઈ, આ જે કુંડલીની છે, જે જાગૃત જેને થઈ છે, એ આ તરીકાથી જો થાય તો થાય. આ અનુભવનો વિષય છે, આની કોઈ સાધના છે ને આનો અનુભવ એ જ અભ્યાસ. કૃષ્ણ ભગવાને 18ના અધ્યાયમાં અર્જુનને કીધું કે હે અર્જુન, અભ્યાસ અને દ્રઢ વૈરાગ્ય વડે આને જીતી શકાય છે. એમ ગંગા સતીએ કીધું કે નીત અભ્યાસ કરવો પાનભાઈ, નીત આઠે પર એમાં રહેવું. એમાં અહીંયા તુલસીદાસે લખે છે કે નીત કરસ અભ્યાસા જડમતી હોપસુ જાણ. આ એક ભાગની વાત થઈ અભ્યાસ, તમારા સ્થિરતા પદની વાત થઈ અભ્યાસ. હજી વૈરાગ્યની વાત થઈ. વૈરાગ્યની વાતમાં રામદેવ બાપાએ લખ્યું છે કે ભાઈ પારો સાબિત રાખવો. આ એક સાધુ પરંપરાનો આખો આ બોધ છે આ ટાઈપનો. રામદેવ બાપાએ કીધું ને, હલન ચલન જગ વ્યવહાર સ્થિર બ્રહ્મ સબસે ન્યારા. પછી એક સંતે કીધું તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર હોય. આ ત્રણ જ આંટી છે. ગંગા સતીએ એના ભજનમાં ઉલ્લેખ કર્યો કે ભાઈ આંટી નહીં મેલો ને ત્યાં સુધી સમજાય નહીં. ઈ આ આંટી તૈણી, બરાબર, કે હું મન છું, હું વિચાર છું, કે હું પ્રાણ છું. કેમ કે મને હું નથી. મન હું શું નહીં, કેમ કે મન વ્યક્ત છે નહીં તો હું ક્યાંથી હોય. એ તો બને છે 5 ઇન્દ્રિયના સંદેશા આપલેથી. એમ હું વિચાર નથી, કેમ કે વિચાર તો એ ભીતરનું કામ છે. એમ હું પ્રાણ, વિચારી ચિત્તનું કામ છે. ફોટા પાડ્યા એ તમને પાછું એ રિલીઝ થાય, એ વિચાર છે. એમ હું પ્રાણ નથી. પ્રાણ તો મને પ્રકૃતિમાંથી મળ્યો. તો હું શું ક્યાં, મારું સ્થાન ક્યાં? એટલે આ, અને સંતોએ આત્મા એવો શબ્દ વાપર્યો. આત્મા એવો, અને આત્માના 4 પાયા છે, 4 પગ છે. આત્માના છે 4 પગ. જો આ 4 પગ બેસી જાય પલોઠી વાળી તો આત્મા જ હોય. પણ જો 4 પગ હાયલા કરે તો આત્મા ન હોય. કયા કયા 4 પગ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ જ છું. મારો જે અહંકાર છેલ્લું પદ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહમ બ્રહ્માસ્મિ, અહમ છે એ બ્રહ્મ જ છે, પણ એ મટે તો, એ જેવું મટે એટલે આત્માનો પ્રદેશ ચાલુ થાય. હજી આ આત્માનો જ પ્રદેશ. એટલે ગંગા સતીએ કીધું કે મન મૂકીને આવો ને મેદાનમાં તો બતાવું ગુરુનો દેશ. આ ગુરુનો દેશ છે. બરાબર. હજી જો તમારે પરમાત્માની ખેપ મારવી છે, એની ખોજ કરવી છે, તો તમારે પાછું ગંગા સતી પિંડ બ્રહ્માંડથી પર છે. એવો દેખાડું તમને દેશ. પિંડમાં નથી, બ્રહ્માંડમાં એનીથી પર છે. એને પરમાત્મા કીધા. શાસ્ત્રોએ તો પિંડે શું બ્રહ્માંડે ગુરુ સુધીની વાત, એના દેશ સુધીની વાત કરી. પણ ઓલો એનાથી પર છે. કેમ કે એ તો એકાંતની વાત છે, એકથી અંત. પ્રેમ દલી હતી સાંકડી વામે દો ન સમય. આ બહુ સાંકડી શેરી છે. આમાં એકલોય ના હમાય તો બે ક્યાંથી હમાય? એટલે દિનેશભાઈ, આ કુંડલીની જે વસ્તુ છે એ યોગની વસ્તુ છે. યોગીઓએ આના માટે ખૂબ મહેનત કરી છે. ખૂબ યોગમાં પણ આને વર્ણન છે, યોગમાં આની સાધનાઓ પણ છે.
પર્વતમાન સમયમાં મળી જાય તમને, અને લોકો વાત પણ કરે છે આની, પણ જ્યાં આની કોઈ સાધના નથી, સાધનાથી કુંડલીનીને જગાડી ના શકાય. બરાબર. એવો કોઈ મંત્ર નથી કે એનાથી કુંડલીની જાગી જાય. હવે આ એવો કોઈ રીતે જે કહેતા હોય છે કે ભાઈ હું 3 કલાક ધ્યાન કરું છું, બરાબર, હા અને મારી કુંડલી જાગૃત થઈ ગઈ છે અને મને અમુક ક્રિયાઓ થાય છે, બરાબર, તો એ દિનેશભાઈ, સાચું હશે? નહીં દિનેશભાઈ, 3 કલાકની, હા 3 જન્મ સુધી ધ્યાન કરે ને, કેમ કે ધ્યાન શબ્દ એ વાપરે છે ત્યાં જ આપણને ખબર પડે છે ધ્યાન કરવાની વસ્તુ નથી. બરાબર. ક્યાં કરશો તમે ધ્યાન? ધ્યાન તો એક અવાજ તરફની ગતિ છે, અને એ અવાજ તો આપે ઉપજે, અનુભવ કે ઘરમાં. બરાબર. તો એને તમે કરો કેમ? કૃષ્ણ ભગવાને અર્જુનને સ્પષ્ટતા કરી કે ભાઈ કર્તાના ઘરમાં આવે તો સ્થિતિ પ્રજ્ઞ થા. તો આ બંને શબ્દ જોઈ લો તમે. તું અકર્તાના ઘરમાં આવે એમ કીધું, કર્તાના ઘરમાં આવે એમ નથી કીધું. અક્રિય પદને જાણનારો થા. અક્રિય પદને જાણનારો થા. તું સ્થિતિ પ્રજ્ઞ થા. તું જે જોવે છે એનાથી અંધ થા. જે સ્થિતિ છે એનાથી અંધ થઈ જા. તો અહીંયા ધ્યાન તમે ક્યાં રાખશો? એટલે ધ્યાનનો મૂળ અર્થ ફરી જાય છે અહીંયા. હકીકત ધ્યાન કંઈક અલગ છે, અને એ ધ્યાન તો એટલું જ છે. કૃષ્ણ ભગવાને કીધું ને ગીતામાં કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલી વાર રહે એટલું થઈ જાય તોય ઘણું અર્જુન. ગંગા સતી કીધું વીજળીનો સમકારો થાય એટલું થાય તો પાનબાઈ અહીંયા મોતીડું પરોવાઈ જાય છે. તો પછી એમાં 3 કલાક 4 કલાક એવા સમયના દાયરાઓ તો કોઈ સંતોએ આપ્યા જ નથી મારા વાલા. એનો કોઈ એવો કોઈ દાયરો જ નથી. એ જે 3 કલાક કરો છો એને તમે એક વખત અભ્યાસ એવો શબ્દ વાપરો તો હું માની શકું, એને આપણે માની શકીએ, પણ એને તમે 3 કલાક ધ્યાન કરો છો તો એ ધ્યાનમાં એવું કશું હોતું. અત્યારે જે ધ્યાનના જે ડીંગાઓ ચાલે છે એવું કઈ ધ્યાન છે નહીં. ધ્યાન તો ભાઈ અવાજ તરફની ગતિ છે, અને એ અવાજને સંતોએ નાદાનુસંધાન કીધો છે, એને નાદ કીધો છે, અને એ તો આધ્યાત્મિકતાની પ્રાથમિકતા છે. વધારે વાત નહીં કરી દિનેશભાઈ આ વિષય ઉપર, ઘણી બધી વાત થઈ ગઈ. કુંડલીનો મૂળ વિષય આ રીતનો હોય છે. એટલે મૂળ પ્રશ્ન એ હતો કે ભાઈ અમુક લોકો એવું કહે છે કે ભાઈ મારી કુંડલીની જાગૃત થઈ ગઈ છે, બરાબર. હા, તો હું તો એવું કહું છું કે ભાઈ તમને કોણે એવું સર્ટિફિકેટ આપ્યું એમ કે તમારી કોઈ માપતાલ નથી, બરાબર. હા, એટલે આ જે અનુભવ થતા હોય અમુક આમ શરીરમાં, એ તો મને લાગે છે કે આ પ્રાણ દબાવતા હોય આવું બધું થતું હોય તો જ થતા હોય ને. આમ સીધી તમારી કરોડરજ્જુ રહે એમ બેસે તો પ્રાણ એની રીતે સારી રીતે ગતિ કરે અને એનું ધ્યાન સારું થાય એમ. દિનેશભાઈ, કોઈ પણ વસ્તુ જ્યાં સુધી તમે પકડો, કોઈ પણ વસ્તુને, નાઝીર સાહેબે કીધું કે પથિક તું શેતજે, પથના સહારા પણ દગો દેશે. બરાબર. ધરીને રૂપ મંજિલનું કિનારા પણ દગો દેશે. પથિક એટલે તું જે માર્ગ પર ચાલે છે ને ત્યાં ધ્યાન રાખજે કે આ પથના સહારા છે ને એ તને એમ થાય કે અહીંયા મારી મંજિલ આવી ગઈ, પણ એ કિનારો છે ને એ પણ રૂપ ધારણ કરી લે. કેમ કે જ્યાં સુધી તું મનને હારે લઈને જાશો, પકડીને જાશો, જોશો એને, ત્યાં સુધી એ કિનારો નથી, એ મંજિલ નથી, એ માર્ગ છે. જ્યારે આ બધું મટી જાય, એટલે ત્યાં સુધી અનુભવ કોઈ પણ આધાર ના રહે ત્યાં સુધી ધ્યાન નથી. અને ધ્યાન તો દેહનું ભાન ભૂલી ગયા એને કીધું છે. તો દેહ હોય ત્યાં સુધી તમે શું આધાર લઈને જવાના? એટલે મૂળ વાત એ છે કે બેસનારો માણસ જ્યાં સુધી અનુભવ કરે છે ત્યાં સુધી તો બધું ખોટું જ છે એમ, બરાબર ને? અભ્યાસ કરી શકે તનને સ્થિર કરવાનો. કેમ કે અહીંયા એક હવે આ આખી લાંબી વાત થઈ જશે દિનેશભાઈ, આપણે બીજા વિડીયોમાં આની આપણે કે તમે મારી સાથે સેકન્ડ ટાઈમ જયારે બીજી ટાઈમ ચર્ચા કરશો તો આપણે લાંબી ચર્ચા કરશું આના વિશે, ધ્યાન વિશે આખી એક લાંબી બીજી આખી એક ચર્ચા. અત્યારે આપણે મૂળ વિષય છે કુંડલીની, અને કુંડલીની વિશે આપણે એના સ્થાન, એના 3 આંટાના નામ કયા કયા આંટા છે, અને એ આંટાના 3 સ્થાન, અને એનું એ ક્યાંથી આ ઉત્પન્ન, ક્યાંથી આ રીતની આ ક્રિયા થાય છે, અને ક્યાં જઈને અટકે છે, અને એની ખોજ કઈ રીતની હોય છે, બરાબર. એ વિશે આપણે આ બધી વાત કરી છે. સારું. બરાબર ને મિત્રો? સાહેબ શ્રી પરેશભાઈનું
અદ્ભુત જ્ઞાન છે. ભવિષ્યમાં પણ આપણે એમના જ્ઞાનનો લાભ અવશ્ય લઈશું અને આવા બીજા પણ નામી અનામી અદ્ભુત આત્માઓને આપણી ચેનલમાં એમના જ્ઞાનનો લાભ લેવા બોલાવીશું. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી. અંતમાં આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય, સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. કોઈ પણ સમયે કોલ કરી શકો. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં. તમારી નસે નસમાં રમી રહેલા રમતા જોગીને મારા હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.